ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અને આગાહીકારની મોટી આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો। તો હાલ હવામાન વિભાગ દ્વારા તેમજ આગાહીકારો દ્વારા પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સતત અહીં વરસાદ ચાલુ છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી। गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है। अगर हम बात करें, ये बारिश एसोसिएटेड है एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है। अगर हम बात करें अदर सिस्टम्स की, तो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है। साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा। उत्तर गुजरातना भागों પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર, હળવદ, ચોટીલા, ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તો બનાસકાંઠા પંથકમાં આબ ફાટ્યું। સુઈગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ તો થરાદમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે। સમગ્ર પંથકમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો થરાદ તો આખું ડૂબી ગયું છે। ભયાવહ માહોલ સર્જાયો છે। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી દરમિયાન મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે પાણી। તો પાટણ, ખેડા, સાબરકાંઠા અને આણંદ પંથકના હાલ પણ બેહાલ થઈ ગયા છે। એટલું પાણી ભરાયું છે કે રોડ પર વાહનો ચલાવવાની બદલે બોટો ચાલી રહી છે। અહીં પંચાયત કચેરી સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ચારે તરફ પાણીના કારણે શહેરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। જનજીવન ઠપ થઈ ગયું છે। તો બનાસકાંઠાના થરાદમાં ટ્રેક્ટર લઈને નીકળી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। થરાદની સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ જોવા મળી તો થરાદના હાલ બેહાલ થયા। અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ છે। થરાદમાં શહેરી વિસ્તારમાં જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી પાણીમાં ગરકાવ છે। રસ્તા પર 6 થી સમા પાણી ભરાયા। હવે અમે થરાદની પરિસ્થિતિ જાણવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ સરકારી કચેરીઓ તરફ કે સરકારી કચેરીઓને હાલ શું છે। આ ભાઈ આપણા સાથે છે। આપણે ટ્રેક્ટર લઈને ક્યાં સુધી જશો? હવેથી આપણે મામલતદાર ઓફિસોમાં જઈ રહ્યા છે। તાલુકા પંચાયત આવી, ફોન ઓફિસ આવી અને મોટી કોર્ટ પણ હોય આવી છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। દ્રશ્યો અત્યારે પોલીસ પણ જવાન પણ અહીંયા પડી રહ્યા છે, કહી રહ્યા છે કે પાણી વધુ છે, પરંતુ અમે અત્યારે ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છીએ। ન્યૂઝ 18ના જે દર્શકો છે તે ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકે છે। થરાદના હાલ શું છે, સતત જે પાણી છે તે પાણી અત્યારે વધી રહ્યું છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે ભાઈ ટ્રેક્ટર લઈને કેટલા સુધી જશો। આ જુઓ, છાતી સુધી પાણી, આ યુવકના છાતી સુધી અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। આ થરાદની જે સરકારી કચેરીઓ છે કે આ સરકારી કચેરીઓના જે રસ્તાઓ છે, પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે અમારું ટ્રેક્ટર કેટલા સુધી જાય છે, અમે કેટલા સુધી પહોંચી શકીએ છીએ। આ જે તમામ જે દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અહીંયા જે પાણી જે છે કમર સુધી અહીંયા પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે થરાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। થરાદમાં આબ ફાટ્યું તેવા દ્રશ્યો, સામે બસ પડી છે, બંધ જોવા મળી રહી છે। અહીંયા સોસાયટીઓમાં જે સામે જોઈ શકો છો ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોને અહીંથી સ્થળાંતર કરાયું છે।
હાલ અત્યારે બેહાલ થરાદમાં જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. 2015માં પરિસ્થિતિ હતી, 2017માં પરિસ્થિતિ હતી, બિફોર જોય વખતે આ પરિસ્થિતિ હતી અને અત્યારે ફરી આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. એસડીઆરએફની ટીમને રવાના કરાઈ છે પાલનપુરથી, પરંતુ હજી સુધી ટીમ અહીંયા પહોંચી નથી. લોકો વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠાના થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખાસ કરીને થરાદની મુખ્ય બજાર તરફ જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હાલ થરાદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મેન રસ્તો છે એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે અને માણસો નીકળે એવો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળે એવો રસ્તો છે નહીં અને બધું માણસોને અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, કોઈ આવે નથી. એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો. એટલે એકલું તે રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી. સિટીમાં જવું તે રીતે જવાનો. તો બનાસકાંઠાનું થરાદ કે જ્યાં બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયો છે. થરાદ રૂટની મોટાભાગની બસો બંધ કરાઈ. થરાદની બજારો વરસાદી પાણીમાં ગરકાવ છે. તો થરાદમાં છેલ્લા 24 કલાકથી વીજળી પણ ગુલ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું. ફરી એકવાર થરાદમાં વરસાદ શરૂ થયો છે. અત્યારે હું થરાદ બસ સ્ટેશન પાસે છું. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ થરાદ બસ સ્ટેશનમાં ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થયા છે. તમામ જે રૂટોની બસો છે, તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે મુસાફરો છે તે અત્યારે આવ્યા છે. તમામ જે બસો છે અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે થરાદમાં જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ છે અત્યારે થરાદની. શું પરિસ્થિતિ છે અત્યારે? ગાડી ભેગા પાણી ભરાઈ ગયું છે. બસો અંદર આવી શકે છે? આ બસો બારોબાર જઈને આવતી નથી અંદર. જો હાલત તમે જોઈ શકો છો, બસો અંદર ચેક છે અને કોઈ બહાર જતી નથી, કોઈ જલ્દી આવતી નથી. શું પરિસ્થિતિ થરાદ બસ સ્ટેન્ડની? થરાદ બસ સ્ટેન્ડની હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. બધું આવતી નથી. પવન બહુ વધારે ફૂંકાયેલો છે. રાતનો બહુ વધારે પણ વરસાદ છે. રાતે પવન પણ વધારે સારો હતો, ઘણો બધો સારો. કેટલા સમયથી લાઇટો નથી? કેટલા લાઈટો સદંતર છે. રવિવારની ગઈ છે, રવિવારે સવારના 24 કલાક થઈ ગયા છે, હજુ તો લાઈટ નથી કોઈ. 24 કલાકનો સમય વીતવા આવ્યો છે, લાઇટો અત્યારે જોવા નથી મળી, બંધ છે. અત્યારે ફરી દ્રશ્યો બતાવીશ આપને. આ હાલ છે થરાદ બસ સ્ટેશનના. થરાદથી જતી તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે. તમામ બસો અત્યારે બસ સ્ટેશનમાં લાવવામાં આવી છે, કારણ કે બસ સ્ટેશનમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના લીધે આમ થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો બનાસકાંઠામાં સતત વરસાદ યથાવત છે. હવામાન વિભાગ અનુસાર હજુ વધુ વરસાદની શક્યતા છે. તો ભારે વરસાદની શક્યતાના પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુઈગામ તાલુકામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટીમ તો એસડીઆરએફની એક ટીમ રવાના કરવામાં આવી છે, જ્યારે એક એસડીઆરએફની ટીમ થરાદ ખાતે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર રાહત કામગીરી માટે વધુ ટીમોની માંગ પણ કરાઈ છે. તો હાલ એનડીઆરએફની એક અને એસડીઆરએફની 2 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શક્ય બને. હાલ બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને દાંતીવાડા ડેમ પણ હાલ 74.64% ભરાયો છે. તો થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. લોકો ઘર બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. ઘર વખરી પલળી ગઈ છે અને તેવામાં એક સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને ઘરે ઘરે ટિફિન સેવા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સેવાનો ધોધ વરસાવી રહ્યો છે. આ કેમ થરાદના અનેક ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે થરાદની શ્રીરામ સેવા સમિતિ દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ. મફત ટિફિન અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. થરાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે, થરાદની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ છે અને જે લોકો ફસાયા છે, જેમને
લોકોને જમવાની તકલીફ પડે તેમના માટે અત્યારે જમવાનું પણ બની રહ્યું છે. શ્રી રામ મંદિર છે ત્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે અત્યારે પૂરીઓ બની રહી છે, શાક બની રહ્યું છે. જે લોકો અટવાયા છે તે લોકો અહીંયા આવીને જમી શકે છે. તે ઉપરાંત એમના ઘર સુધી પણ જમવાનું પહોંચાડવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી સાથે શું નામ છે આપનું અને કઈ સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે? રમેશભાઈ રાજપૂત મારું નામ છે અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે. અહીં પર કોઈ પણને જમવા આવશે તો એમને નિઃશુલ્ક જમવાનું આપવામાં આવે છે. તેમજ અહીંથી ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અથવા તો કોઈ આવશે ટિફિન લેવા માટે તો એમને પણ અહીં નિઃશુલ્ક સેવામાં ટિફિન આપવામાં આવશે. કેટલા લોકો માટે અહીંયા જમવાની વ્યવસ્થા? અત્યારે 300-400 માણસ માટે અત્યારે છે અને છતાં પણ જો વધારે થશે તો અમે 1000 માણસની તે વ્યવસ્થા કરી છે. કઈ કઈ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયા છે ત્યાં મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે? આશાપુરા સોસાયટી છે, પછી ગણેશ સોસાયટી છે, મહાલક્ષ્મી સોસાયટી છે, રામુનાનગર છે, સેણલ માતાના વિસ્તારમાં છે, કેટલાય વિસ્તારમાં છે. આ બધી જ સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયેલું છે અને પાણી અત્યારે તંત્ર ચાલુ છે કામગીરી, પણ હજી સુધી પાણી ફૂલ ભરાયેલું છે. આપણી સાથે આપ યુવાનો જોઈ શકો છો કે આ શ્રીરામ સેવા સમિતિના જે લોકો છે તે અત્યારે બહારે આવ્યા છે. 2015 હોય, 17 હોય, બિફોર જો હોય કે પછી આ 2025નો વરસાદ હોય, શ્રીરામ સેવા સમિતિના આગેવાનો જે છે તે દર વખતે આગળ આવતા હોય છે અને વહીવટી તંત્ર પહોંચે તે પહેલાં જ તમામ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરતા હોય છે. આજે વહેલી સવારથી અનેક યુવાનો પણ હતા કે જે લોકો અટવાયા હતા તેમને પણ બહાર કાઢી રહ્યા હતા. જે લોકો પોતાના ઘરમાંથી નીકળી નતા શકતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આમ જે સ્થાનિક જે યુવાનો છે, સ્થાનિક અનેક જે સમિતિઓ છે, અનેક જે સંસ્થાઓના લોકો છે તે અત્યારે થરાદના બહારે આવ્યા છે. તો આ તરફ ખેડાના રસિકપુરાના હાલ બેહાલ થયા છે. ધોધમાર વરસાદનું ધમાકેદાર કવરેજ રસિકપુરાથી ન્યૂઝ 18ની ટીમ દ્વારા કરવામાં આવ્યું. નોંધનીય છે કે અહીં રસિકપુરા ગામ કે જ્યાં થોડા સમય પહેલા પણ આ જ પ્રકારની પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ફરી એકવાર અહીં પાણી ભરાઈ ગયા છે. સંપૂર્ણ ગામ જળમગ્ન બન્યું છે. તંત્ર દ્વારા લોકોને રાહત માટેની વ્યવસ્થા પહોંચાડવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ વકરી ગઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે. જેમના પાકા મકાન છે તેઓ પોતાની છત પર જઈને રહેવા મજબૂર બન્યા છે અને જે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ બને તેને વહીવટી તંત્ર દ્વારા એક બાદ એક સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. તો વરસાદના દરેક ટીપાની ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કવરેજ કરવામાં આવી રહ્યું છે. હાલ રસિકપુરા ગામ કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એ સતત ગત રાત્રિથી રિપોર્ટિંગ કરી રહ્યું છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ રસિકપુરાના જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદે બધું જ તબાહ કરી નાખ્યું છે. સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં ઘૂસી ચૂક્યો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હું એ દ્રશ્ય આપને સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. કાચા મકાન હોય કે પાકા મકાન હોય, તમામ જે છે તે લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે, ઘરો પાણીમાં ગરકાવ છે. 3000થી પણ વધુ વસ્તીનું આ ગામ છે અને મોટી સંખ્યામાં લોકોને ગઈકાલે રાતે જે રીતે પાણીનો પ્રવાહ, સાબરમતીનો પ્રવાહ જે છે તે ગામમાં ઘૂસ્યો અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા. જે લોકો અત્યારે રહી રહ્યા છે તે પાકા મકાનમાં તે લોકો રહી રહ્યા છે અને તેઓએ ધાબા પર આશરો લેવાની ફરજ પડી છે અને ગઈકાલ રાતથી લોકો જે છે તેઓ ભૂખ્યા છે અને તેઓને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. હું સીધા દ્રશ્ય આ ગામની શાળાના દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે શાળા પણ પાણીમાં ગરકાવ છે અને એ જે છે શાળામાં પણ પાણી ઘૂસેલા છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આ 15 દિવસમાં 2 વાર આ પ્રકારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને અત્યારે એસડીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચ જે છે તેઓ અહીંયા સતત કામગીરી કરી રહ્યા છે. રેસ્ક્યુની કામગીરી એસડીઆરએફની ટીમ કરી રહી છે અને સાથે સાથે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. લોકોના ઢોર ઢાંખર જે છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને ઢોર ઢાંખર જે છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને કેવી રીતે બચવું તેને લઈને લોકો અહીંયા ચિંતામાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા ગામ, ખેડા. મિડ ડે રિપોર્ટમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી મળીશું વિરામ બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કચ્છની। કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો। ખડીરમાં ભારે વરસાદના કારણે રણ દરિયો બની ગયો છે। કચ્છના રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પુલ પણ તૂટ્યો। ભારે વરસાદના પગલે પુલ તૂટી ગયો છે। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો। પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે। વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં પાણી ભરાયા છે। તો આ દ્રશ્યો છે કચ્છના કે જ્યાં રાપરમાં મેઘ તાંડવ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો। તો એક તરફ કે જ્યાં પુલ તૂટવાના દ્રશ્યો પણ સામે આવ્યા, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। તો કચ્છમાં ભારે વરસાદને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી અને તે અનુસાર 2 દિવસમાં 117 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધારે વરસાદ રાપરમાં 407 મિલીમીટર, તો મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય નાના મોટા ડેમોમાં પાણી ભરપૂર અહીં પાણીની આવક ચાલુ છે। જિલ્લામાં તમામ શાળાઓ કોલેજો આજે બંધ રાખવામાં આવ્યા છે। તો જિલ્લામાં 10 રૂટ પર બસો પણ બંધ કરવામાં આવી છે। હાલ જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ પાણી ભરવાના કારણે નુકસાનીના સમાચાર સામે નથી આવ્યા। જો કે જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। डिस्ट्रिक्ट में अभी 6 रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है। ऑलमोस्ट 9 जितने हमारे मीडियम इरिगेशन डैम हैं वो अभी ओवरफ्लो है, और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम हैं उसमें नया पानी आ रहा है। તો કચ્છના ગાંધીધામમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। મોડી રાત્રે ગાંધીધામમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। ગાંધીધામ રેલવે સ્ટેશન અંદર પાણી ભરાયું છે। તો મોડી રાત્રિથી જ ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશન અંદર પાણી ભરાયા। એન્ટ્રી વિસ્તારમાં જ પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકી પડી। તો કચ્છના રેલવે સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે રેલવે સ્ટેશનની અંદર પાણી ઘૂસી આવ્યા અને એન્ટ્રી દ્વાર પર જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં પ્રવેશ કરતા તમામ પ્રવાસીઓને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। ગાંધીધામ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં રેલવે સ્ટેશન હાલ પાણીથી તરબોળ છે। તો કચ્છના ભુજનું બસ સ્ટેન્ડ પણ આ જ પ્રકારની હાલત અહીં જોવા મળી। ભુજના બસ સ્ટેન્ડ પણ બેટમાં ફેરવાયું છે। કચ્છમાં આજે મેઘ મહેર। પૂર્વ પશ્ચિમ કચ્છમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ છે। અહીં ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। તો બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા એસટી બસ પર સીધી અસર પહોંચી। બસ સ્ટેન્ડ વિસ્તારથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે। વરસાદ સમયે દર વખતે અહીં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે। કચ્છમાં ગઈકાલથી જ છે તે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ છે તે રાપર વિસ્તારમાં છે તે નોંધાયો છે। 15 થી 16 ઇંચ જેટલો ગઈકાલથી અત્યાર સુધી રાપર વિસ્તારમાં છે તે વરસાદ નોંધાયો છે। બીજી બાજુ જો ભુજની વાત કરવામાં આવે તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેશનના દ્રશ્યો છે। જાણે બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે। જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ ભુજનું બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। ઘૂંટણસમા પાણી છે તેમાંથી લોકોને છે તે પસાર થવાનો વારો આવતો હોય છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે જિલ્લા મથક હોવાના કારણે જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાસે અન્ય ગામોથી જે પ્રવાસીઓ આવે છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। તો અહીંથી જે પસાર થતા હોય છે વાહન ચાલકો, તેઓના વાહનો છે તે બંધ થતા હોય છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી નિકાલ માટે છે તે નક્કર કામગીરી આજ દી સુધી કરવામાં નથી આવી। જે અહીં કને દુકાનધારકો છે તેઓને પણ દુકાન બંધ કરવાનો છે તે વારો આવતો હોય છે। વરસાદના કારણે જે દુકાનમાં પાણી છે તે જતા હોય છે, જેને લઈને દુકાનદારો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો કચ્છના વાગડમાં પણ મેઘમહેર યથાવત છે। ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ,
પોલીસ લાઇન તેમજ મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા અને ખુડિયાલ મંદિર રોડ સાથે દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાયા. તો વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓ હાલ ચિંતામાં મુકાયા છે. તેઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. તો કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બની ગયો છે. વિશ્વવિખ્યાત ધોડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન છે. દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવના સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા માટે મુશ્કેલી થઈ શકે છે. જિલ્લાભરમાં ગત રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કચ્છમાં જ્યાં જુઓ ત્યાં હાલ પાણી જ ભરાઈ ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો. આ ઉપરાંત વાત કરીએ સાબરમતી નદીના પૂરના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચારે તરફ માત્ર પાણી જ પાણી. ખેતરો અને મકાનો પૂરની ચપેટમાં આવી ગયા છે. પૂરના પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો આકાશી દ્રશ્યો ખૂબ ભયજનક દ્રશ્યો છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. ખેડા જાણે સંપૂર્ણ જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો. તો સાબરમતી નદીના પાણીએ અહીં તબાહી વેરી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. ખેતરો પાણીથી તરબોળ બન્યા છે તો લોકોના મકાનો પર જળમગ્ન બન્યા. પૂરના પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો ખેડાના પથાપુરામાં પણ સાબરમતી નદીનો પ્રકોપ જોવા મળ્યો. પથાપુરની જો વાત કરવામાં આવે તો નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. ખેડાના પથાપુરમાં સૌથી વધારે નદીનો પ્રકોપ દેખાયો. સાબરમતી નદીના પાણી અહીં ચારે તરફ ફરી વળ્યા છે. નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા. આ ઉપરાંત પણ ખેડામાં આ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે. ત્યારે હાલ ખેડાના પથાપુરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે લાઈવ. સંજય, હાલ પથાપુરની પરિસ્થિતિ કેવી, કેવા પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી? બિલકુલ, ખેડાના રસિકપુરામાં જે પ્રકારના તબાહીના દ્રશ્યો જે સામે આવ્યા અને તેવા જ દ્રશ્યો પથાપુરા ગામના એ દ્રશ્યો છે. અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. જો આપ જોઈ શકો છો કે આ ગામના દ્રશ્યો છે. ગામના લોકો જે છે તે આ જે પૂરના જે દ્રશ્યો જે છે અને પૂરમાં ગામના લોકો જે પૂરના પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. ગામમાં જ્યારે અવર જવર કરવું હોય યા તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે, યા પછી આ ઘૂંટણસમા અને કેડસમા જે પાણી જે છે એ પાણીમાંથી પસાર થવાની ફરજ જે છે તે આ ગામના મહિલાઓ જે ગામના પુરુષો છે તેઓએ પડી રહી છે. આ જ્યારે પણ સાબરમતી નદીમાં પૂર આવે છે અને ત્યારે આ સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ જે છે તે આ કરોલી ગામ છે, સાથે સાથે રસકપુરા અને આ પથાપુરા ગામ, આ ત્રણ ગામમાં જે છે તે અત્યારે આ જળમગ્ન ગામ બન્યા હોય તેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ગામના સરપંચ છે અજીતસિંહ, તેઓ આપણી સાથે, તેઓ પાસેથી જાણીશું આ મુખ્ય કારણ જે છે કે આ ત્રણેય સાબરમતી નદીમાં જો પાળો બનાવવામાં આવે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય. અજીતસિંહ પાસેથી વિગત વધારે જાણીશું. અજીતસિંહ, આ ત્રણેય ગામોમાં પાણી ફરી વળ્યા છે, કેવી સ્થિતિ સર્જાઈ? આ થોડો સાહેબ નીચાણવાળો વિસ્તાર છે અને વારંવાર જ્યારે પાણી આવે છે ત્યાં પટ થોડો નાનો છે એટલે વારંવાર આ પ્રોબ્લેમ થયા જ કરે છે. પથાપુરા, રસિકપુરા, કલોલી, રઢુ અને પાણી એટલું બધું આવે છે કે પથાપુરાથી રઢુ 5 કિલોમીટરનું અંતર છે. છતાંય તમે અહીંથી જોશો તો આફેરાનું જે પાણી આવ્યું 10 દિવસ પહેલાં આવ્યું તે થોડું ઓછું હતું, પણ અત્યારે જે પાણીની સમસ્યા કાલે 5 વાગ્યાનું આવ્યું હતું સાંજે તે હજુ પાણી ઓસર્યા નથી. અને આ ટાઈપ અહીંથી 10 કિલોમીટરની રેન્જમાં પાણી જાય છે. એટલે સરકારને આપણે કેવી નિવેદન કરીએ છીએ કે તમે થોડું પાણી છોડતા રહો તો આ પરિસ્થિતિ ના થાય. આજે તમે ઘર વિહોણામાં તમે જુઓ કે લોકોનો ખાવાની પરિસ્થિતિ, આજે તમે કેળ હમાણા, ઢેચણ હમાણા, આખા ગામમાં પથાપુરા, રસિકપુરા બંનેની અંદર આજે આ પોઝિશન છે. એટલે સરકારને આપણે એ નિવેદન કરીએ છીએ કે થોડું ઓછું પાણી ધીરે ધીરે છોડો તો શું છે આજે પબ્લિક હેરાન થાય છે એ ના થાય. પાળો બનાવવાની રજૂઆત પણ અગાઉ કરી ચૂક્યા છે. 20 વર્ષ આપણે 2021ની અંદર દરેક ગામોએ, મારી જાણ મુજબ છે
કે દરેક ગામોએ આ રજૂઆત વારંવાર સરકારને કરેલી છે અને કે જો અમને આ એક દિવાલ પ્રોટેક્શન દિવાલ બનાવ્યા તો થોડું ઘણો અમારા એનો ઘણો ફાયદો થાય અને આ પાણી જે આ પોઝિશન છે આ પોઝિશન ના જી થાય. બિલકુલ. સંજય, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં જળમગ્ન આ વિસ્તાર થઈ ચૂક્યો છે, જો કે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.